ઉધના રેલવે સ્ટેશન પર જે પોલીસના લાઠીચાર્જની ઘટના બની અને ત્યારબાદ લોકોમાં જે એક પ્રકારની નારાજગી વ્યાપી, તો શું ઇનફ ટ્રેન રેલવે કેમ ચાલુ નથી કરી શકતું કે જેથી કરીને આવા દ્રશ્યો ન સર્જાય? એકચ્યુઅલી ગઈકાલે એક અનરિઝર્વ ટ્રેન હતી, જે આખી ટ્રેન હોય છે જેમાં કોઈ પણ રિઝર્વેશનની ટિકિટ હોતી નથી. આખી ટ્રેન હોય છે તે જનરલ ટ્રેન હોય છે અને એમાં લગભગ 2000 કેપેસિટી 2500ની કેપેસિટીની હોય છે મેક્સિમમ, કે એમાં એટલા સમાવી શકાય. તો એમાં જે છે તે આ અનરિઝર્વ ટ્રેનને 2500માં પોતાને સ્થાન મળી જ જશે તેવું માનીને હજારો લોકો ત્યાં અચાનકથી પહોંચી ગયા. હવે આપ પણ જાણો છો કે રેલવેની એક મર્યાદા છે, એ 2500 લોકોને તો એને ટ્રેન પર બોર્ડ કરી દીધા. હવે બાકીના લોકોને શું કરવું? હવે બાકીના લોકો ત્યાંથી હટતા નથી. એના કારણે કશેક માહોલ થોડો દોહડાયો અને પોલીસે માત્ર વ્યવસ્થા સુચારુ કરવા માટે, પબ્લિકને બધું સરખું કરવા માટે કશેક થોડો ઘણો બળ વાપરવો પડ્યો હોય, પરંતુ એ ક્યારેય પ્રજાની વિરુદ્ધની માનસિકતા સાથે નહીં, પણ પ્રજાની હિતની માનસિકતા સાથે. અચાનકથી કોઈ પણ વસ્તુ જ્યારે થઈ જાય, સંખ્યા આવી જાય. હા, એ એક વસ્તુ ચોક્કસ છે કે ગરમીના સમયમાં લગ્નસરાના સિઝનમાં થોડીક યુપી માટે અચાનકથી સંખ્યા વધતી હોય છે. એનું થોડુંક પૂરું આયોજન કરીને રિઝર્વેશનની કેવી રીતે બુકિંગ થાય છે એના ઉપરથી અનુમાન લગાવીને કંઈક એવી અનરિઝર્વ ટ્રેનોની સંખ્યા થોડીક વધારીને કંઈક એને કરવું જોઈએ. આવનારા સમયમાં એના માટે પણ સરકાર ખૂબ સારું પ્લાનિંગ કરશે એવું મને અમે પણ આશા રાખીએ કે અમારા યુપી બિહારના ભાઈ બહેનોને ફાયદો મળે.